ગુજરાતમાં ફરી ચૂંટણીનો માહોલ જામી ગયો છે। કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજવાનો છે। આ વખતે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળશે। ત્યારે કડી અને વિસાવદર પેટા વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસ મોટા ગજાના નેતાઓ મેદાનમાં ઉતર્યા છે। કડીમાંથી ભાજપે રાજેન્દ્ર ચાવડાને તો કોંગ્રેસમાંથી રમેશ ચાવડા તેમજ આપમાંથી જગદીશ ચાવડા ચૂંટણી લડી રહ્યા છે। તે તમામ ઉમેદવારો પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા છે। તમામ ઉમેદવારો પોતાનો જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ત્યારે વાત કરીએ તો ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 1980થી ભાજપ સાથે જોડાયેલા છે। ત્યારે ભાજપના ઉમેદવાર વિશાળ બાઇક રેલી સાથે વાજતે ગાજતે પોતાની ઉમેદવારી નોંધાવી છે। ત્યારે કડી અને વિસાવદર પેટા વિધાનસભા ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસ મોટા ગજાના નેતાઓ મેદાનમાં ઉતર્યા છે, જેમાં કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલનો આમને સામને આવી ગયા છે। ખેડૂત હતો, આજે એનું ચારોડામાં એક મોટું ફાર્મ છે અને એ ફાર્મમાં એ પોતે રહે છે અને જમીનોની અમદાવાદમાં ફરીથી કહું કે ભાજપના હોય કે કોંગ્રેસના કોઈ પણ જાતના ભેદભાવ સિવાય બળદેવજી બધા જ જમીનની દલાલી બધા બિલ્ડરોની કરે છે। કોંગ્રેસવાળા સાથે પણ એનો ભાગ છે અને ભાજપવાળા સાથે પણ એના ઘણા પ્રોજેક્ટોમાં ઘણી જમીનોમાં ભૂતકાળમાં ભાગીદારી હતી, આજે પણ ભાગીદારી છે। ગોંડો બન્યો છે બળદેવજી કઈ રીતે આગળ આવ્યા એનું કાલનો ગોંડો બનીને પેલા ફેસબુકમાં મૂક્યું છે એને મારે એને કેવું છે કે મારા બાપા મર્યા ને મારા બાપા 100 વીઘા જમીન મૂકીને મર્યા છે, એમાં મેં ઘર બનાવ્યું છે, તારી જમીનમાં નહીં બનાવ્યું। આ ઇન્દિરા ગામમાં કેટલા લોકોની ફેક્ટરીઓ છે તમારા ગામ સિવાય? એ ફેક્ટરીઓ કોની છે? કોના ભાગીદારીની છે? એમાં મારે પડવું નથી। આપણા વાળાને કહું છું, એ ફેક્ટરીઓ તમને નહીં દેખાય। આજુબાજુમાં 200 વીઘાના જે જમીનો તમારા કડીના તમામ અને કલોલના બિલ્ડરો રાખીએ તમને નહીં દેખાય। બળદેવજી પોતાની જમીનમાં એક ઘર રાખીને બેઠો છે, એ તમને દેખાય છે? એ મારે તમને કહેવું। હાલમાં તો તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ત્રણેય પક્ષના ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં એડીચોડીનું જોર લગાવી રહ્યા છે। જો કે કડી વિધાનસભામાં બેઠકમાં ભાજપનો ગઢ રહ્યો છે, ત્યારે ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસ આમ આદમી પાર્ટી દ્વારા અનોખો પ્રચાર શરૂઆત કરાયો છે। ત્યારે આગામી 19 જૂનના રોજ ચૂંટણી યોજાશે અને 23મી જૂન મતગણતરી હાથ ધરવામાં આવશે। ત્યારે જોવાનું રહ્યું કે આ વખતે ફરીથી જનતા કોના પર જીતનો કળશ તોડે છે, તે તો સમય જ બતાવશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।